નમસ્કાર મારી ધર્મપ્રેમી જનતાને, મારા વાલા દર્શક મિત્રોને ઘણી ખમ્મા જય માતાજી। ફરી પાછો આવ્યો છું ટાઈમ લઈને એક નવા વિડીયો સાથે, ઘણા બધા જોક્સો સાથે આપનું મનોરંજન કરવાનો છું। તો વિડીયાને પૂરો જોજો અને પાછળ કોંટાળી વાડ છે તો ભલે રી, પણ તમારા જીવનમાં કદી ક્યારે કોઈ કાંટો નહીં નડે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। મજા આવશે, જોક્સ પૂરો જોજો, સાંભળજો અને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। શરૂઆત કરીએ જોક્સો સાથે। હમણાં સ્કૂલની અંદર શિક્ષક છોકરાઓને ભણાવતા હતા। શિક્ષક કે છોકરાઓ, હવેથી શાળાની દરેક છોકરીઓને બેન કહીને બોલાવવાની। પાછળથી એક છોકરો ઊભો થયો ને કે એ વાત તો ઠીક છે, પણ એ બધાનો મોમેરા કોણ તારો બાપ હરશે? હોટીએ ને હોટીએ જોડી નાખે બિચારાને, બોલો। હમણાં એક બેન વળી ચંપલવાળાની દુકાને ચંપલ લેવા ગયા। તે દુકાને જઈને અડધો કલાક સુધી ચંપલની જોડીઓ આમ બદલાવીને તેમ બદલાવીને પહેરીને ઘણી જોઈ, અને અડધો કલાક થયો એક જોડી ગમી, અને પછી દુકાનવાળાને કે આ જોડી સરસ છે, કેટલા પૈસા થયા? દુકાનવાળો કે મેડમ ચાલશે, કંઈ નથી જોતું। મેડમ તો ખુશ થઈને એકદમ ઘરે આવી ગયા। ઘરે આવીને ચંપલ જોયા તો પહેરી ગયા તો એ નહીં। હમણાં રસોડામાંથી અચાનક મારી પત્ની રોટલી વણતી વેલણ હાથમાં લઈને બહાર આવી, બોલો। અને મને કે એ સાંભળો છો, તમે એક ખાશો કે બે? હવે મેં પાસે કીધું ભાઈ રોટલી કહે છે કે ભાખરી, જે હોય હકીકતમાં કે યાર, મને આમાં ગેરસમજ ઊભી થાય છે, ડરાવી નાખે, બોલો। મારે વાતમાં મારે પત્ની સાથે ઝઘડો થાય તો કાલે વળી મને મારી પત્નીએ ધમકી આપી કે તમે રોજને રોજ જો આવી રીતે મારી સાથે વર્તન કરશો ને તો હું મારી માન્યતા જતી રહીશ। એટલે મેં વળી કીધું કે તું ભાઈ ધમકી હાલે છે કે હકીકતની વાત કરે છે? હટ નીકળ ને। દરેક પરણેલા સ્ત્રી અને પુરુષ બીજાઓ જોડે કેવું જૂઠું બોલતા હોય ખબર? સ્ત્રી વળી એમ કહે છે કે મારે એમને પૂછવું પડે, હરમ કોદાડો પૂછ્યું હોય તો। અને પુરુષ વળી એમ કહે છે કે એમાં વળી એને શું પૂછવું હતું, અને તાર કોદાડો પૂછ્યા વગર ક્યાંય જ્યાં હોય। ખરેખર હમણાં એક છોકરો એની પ્રેમિકાને કે જાનુ, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, મારા ઘરના તને સ્વીકારવા તૈયાર નથી। છોકરીએ પૂછ્યું કે તારા ઘરમાં કોણ કોણ છે? છોકરો કે એક પત્ની અને 3 બાળકો। મારો ઓળખ્યો। મારી પત્ની વળી કે મારી હારે પિયરમાં આવો છો, પણ અહીંયા આવીને ઝઘડતા ને લડતા નહીં, એ મારા પપ્પાનું ઘર છે। મેં જવાબ આપ્યો કે આ શું મારા પપ્પાનું ઘર નથી, કુરુક્ષેત્ર છે? રોજ મહાભારત ચાલુ કરીને બેઠી હોય છે, છૂટું સંપલ છોડી, બોલો। હમણાં શેરીની અંદર એક બેન એમના 10 વર્ષના નાના બાળક સાથે પાછળ દોડતા હતા, અને દોડતા બૂમો પાડતા હતા કે સુધરી જા, ન કે તારી દશા પણ તારા બાપ જેવી જ થશે। તો છોકરો કે એ કદીએ નહીં થાય, હું લગ્ન જ નહીં કરું। સ્કૂલમાં વળી શિક્ષકે એક છોકરાને કે સમુદ્રની વચ્ચોવચ્ચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તું લીંબુ કેવી રીતે તોડીશ? છોકરો કે માણસમાંથી ચકલી બનીને। શિક્ષક કે માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે? તો છોકરો કે સમુદ્રની વચ્ચોવચ્ચ લીંબુનું ઝાડ તમારો બાપો વાવશે તાર? ટીબી નાખે, બોલો બાપડાને। પછી શિક્ષકે બીજા છોકરાને ઉભો કર્યો કે બોલ છોકરા, અકબરનો જન્મ ક્યારે થયો હતો? છોકરો કે સાહેબ, હું અહીંયા ભણવા આવું છું, ડિલિવરી કરવા નથી આવતો। સાહેબ પછી કોમામાં જતા રહ્યા, બોલો। આપણે ગુજરાતી લોકો
કોઈ પણને સલાહ આલીએ ને પાછળથી એટલું કહીએ કે પછી ભાઈ તમારી મરજી હો. હા, કારણ કે સલાહ ખોટી પડે તો આપણા ઉપર ના આવે ને ભાઈ. જીવડા પડવાના છે આ સાપા વાળાને, કારણ કે કુંવારાની રાશિફળમાં મારા બેટા આગળના મહિને સંતાન સુખ મળશે, આવા સમાચાર લખી નાખે. બોલો. તો મિત્રો, પ્રોગ્રામને અહીંયા પૂરો કરીએ. મળીએ નવા જોક્સો સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.